સુરજબારી ટોલ પ્લાઝા નજીક ટ્રિપલ અકસ્માત બાદ આગ લાગતા 4ના મોત નીપજ્યા। મળતી માહિતી મુજબ ગત રાત્રિના સમયે કચ્છ મોરબી હાઈવે પર સુરજબારી ટોલ પ્લાઝા નજીક ગત રાત્રે બનેલી ભયાનક આગની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી હતી। ટેન્કર ટ્રક અને ફોર વ્હીલર વચ્ચે બનેલી અકસ્માતની અસરથી વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી। બનાવની જાણ થતાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી જયેશભાઈ ડાકી ફાયર ટેન્ડર અને રેસ્ક્યુ ટેન્ડર સાથે સ્થળ પર દોડી આવ્યા। ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ભચાઉ ફાયર ટીમને પણ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી। ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી, જેમાં 5 બાળકો અને 2 ડ્રાઈવરોને સુરક્ષિત બહાર કાઢી સામખિયાળી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। દુર્ભાગ્યે આગની લપેટમાં આવી જતા 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। મૃતદેહોને ઓળખવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટના વિસ્તાર માટે દુઃખદ અને હૃદય વિદારક છે, તેમજ આગના કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। રિપોર્ટર મયુર બાબરિયા, મોરબી। મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં રાત્રે 10 અને 39 કોલ મળે। મારું નામ જયેશ ડાકી, ચીફ ફાયર ઓફિસર। અમે એક હોટલ વાઉચર અને સાથે રેસ્ક્યુ ટેન્ડર રવાના કરેલ અને સાથે બચાવ ટીમને પણ જાણ કરેલ, કારણ કે રસ્તામાં ટ્રાફિક હોવાના કારણે બચાવ ટીમની પણ મદદ છે। અમને કોલ એવો મળેલો હતો કે ત્યાં ફાયર પણ થયેલી છે અને સાથે 4 માણસો જેવા ફસાયેલા છે। એને લીધે મોરબી ફાયર ટીમ અને બચાવ ટીમ સાથે મળી અને ફાયર ફાઇટિંગ કરી અને 7 માણસો જેવાને સામખિયાળી હોસ્પિટલ ટ્રાન્સફર કરેલ અને 4 માણસોની ડેડ બોડી બહાર કાઢેલ અને મોરબી સિવિલ હોસ્પિટલ મોકલેલ।